મહત્વના સમાચાર રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કર્યા। વોર્ડ નંબર 8ના ઉમેદવાર રણજીત મુંદવા અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા। ઘોડાગાડીમાં બેસી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી સુધી રણજીત મુંદવા પહોંચશે। જીતના વિશ્વાસની સાથે ઘોડાગાડીમાં સવાર થઈ તેઓ ત્યાં પહોંચ્યા તો રાજકોટમાં કોંગ્રેસે 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે અને અનોખા અંદાજમાં તેઓ કલેક્ટર કચેરી સુધી પહોંચશે। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઘોડા લઈને અત્યારે પહોંચ્યા છે। એના દ્રશ્યો છે કે તેઓ અત્યારે ઘોડા સાથે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો રણજીતભાઈ ઘોડા લઈને ખાસ કરીને આજ રોજ વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું અને મારા મિત્ર પેનલના મેહુલભાઈ પટેલ જે યુદ્ધના મેદાનની અંદર લડવા માટે જઈ રહ્યા હોય એ રીતે આજે પણ એક યુદ્ધનું મેદાન જ છે। ચૂંટણી લડવી એ પણ યુદ્ધનું મેદાન છે, પણ યોદ્ધાઓ લડી શકે જેનું તેનું કામ નથી હોતું। એટલા માટે આજ રોજ વોર્ડ નંબર 8ની ચૂંટણીનું ફોર્મ ભરવા માટે ઘોડી ઉપર જઈ રહ્યા છીએ। ઇતિહાસના પાના ઉચકાવી તો આપણને ખાસ કરીને રોડ રસ્તાનો જે મોટામાં મોટો રાજકોટની અંદર પ્રશ્ન છે, રોડ રસ્તા અને ખાસ કરીને જે પુલો પડી રહ્યા છે ઓનથી કામ દેવાઈ રહ્યું છે। ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ભાજપનું સૂત્ર હતું, પરંતુ ભય ફેલાવી દીધો, ભૂખ ફેલાવી દીધી અને ભ્રષ્ટાચારની તો માજા મેળવી દીધી ભારતીય જનતા પાર્ટીએ। ત્યારે લોકોની વચ્ચે જઈને અમે અમારી વાતો કરશું અને લોકોને આપણી ટીવી ચેનલના માધ્યમથી પણ અપીલ કરશું। આ વખતે 100% કોંગ્રેસ કોર્પોરેશનમાં આવશે અને લોકો ત્રાહીમાં ભારતીય જનતા પાર્ટીથી પોકારી ગયા છે અને કોર્પોરેશનની અંદર આવનારા દિવસોમાં કામ કરતા કોર્પોરેટરો આપ જોશો। અને તેઓએ કહ્યું છે કે આ વખતે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને તેઓ અત્યારે ઘોડા ગાડી ઉપર અત્યારે પહોંચ્યા છે। ઘોડા લઈને તેઓ અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। ઢોલ નગારા અને ઘોડા લઈને તેઓ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા જ્યારે જશે ત્યારના હું સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે નહીં આ રાજકોટના જે દ્રશ્યો છે તે હું દેખાડવા માંગીશ કે અત્યારે તેઓ ઢોલ નગારા સાથે પહોંચ્યા છે અને તેઓ અત્યારે ફોર્મ ભરવા માટે ઢોલ ટપુકી ચૂક્યા છે। રાજકોટના વોર્ડ નંબર 8માંથી જ્યારે જેઓ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે ત્યારે ઢોલના તાલે ઘોડા ઉપર સવાર થઈને કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંદવા છે તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે પોતાના ઉમેદવારો સાથે। ત્યારે તેઓએ જુદા જુદા આ વખતે મહાનગરપાલિકામાં કોંગ્રેસની રચના થશે તેવા આક્ષેપો સાથે આ વખતનું ચૂંટણી મેદાનમાં છે તે ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સન્મેળ વીટીવી ન્યૂઝ રાજકોટ।